સીધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ હાલ અત્યારે પહોંચી ચૂક્યા છે કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે જ્યાં હાલ કમલમમાં પ્રદેશ ભાજપ દિલ્હીમાં ભવ્ય જીતની ઉજવણી અત્યારે કરવામાં આવશે મુખ્યમંત્રી સીધા અહીં પહોંચી ચૂક્યા છે અને તમામ લોકો તેમને ખેસ પહેરાવી અને આવકાર આપતા જોવા મળી રહ્યા છે ત્યારે દિલ્હીની આ જીતની ઉજવણીમાં ગુજરાત ભાજપમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી અત્યારે પહોંચી ચૂક્યા છે ભાજપના કાર્યાલય કમલમ ખાતે જ્યાં તેમનું અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપણે એ પણ જણાવી દઈએ કે દિલ્હીની આ ચૂંટણીમાં જો કે ગુજરાતીની પણ મહત્વની ભૂમિકા રહી છે કારણ કે ગુજરાતના મોટા જે દિગ્ગજો છે તેઓ પણ પહોંચ્યા હતા દિલ્હીમાં પ્રચાર કરવા માટે અને ત્યારબાદ દિલ્હીમાં જ્યારે જીત થઈ છે ત્યારે તેની ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે ગુજરાત ભાજપ દ્વારા પણ અત્યારે સીધી આ ઉજવણી કરવામાં આવી છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે ત્યારે દિલ્હીમાં ભાજપની આ ભવ્ય જીતની કમલમમાં પણ ઉજવણી કરવામાં આવશે કારણ કે મુખ્યમંત્રી અત્યારે પહોંચી ચૂક્યા છે સીધા જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે ભાજપના કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા છે થોડી જ વારમાં અહીં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળશે ફટાકડા ફોડવામાં આવશે અને આ સાથે એકબીજાને મોં મીઠું પણ કરાવવામાં આવશે તો દિલ્હીમાં ભાજપની આ ભવ્ય જીત જેની ઉજવણી પણ જોવા મળી રહી છે સીધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમિત શાહના કટઆઉટ પણ આપણે જોઈ શકો છો આ સાથે જ તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે વિક્ટરીની સાઇન કરતા જોવા મળી રહ્યા છે ચોક્કસથી આ પ્રકારની જે ચોંકાવનારા પરિણામો આવ્યા છે અને ભાજપને જ્યારે 48થી પણ વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે આમ આદમી પાર્ટી કુલ 22 બેઠક પર હાલ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસે ખાતું નથી ખોલાવ્યું પક્ષના ફાળે પણ એક પણ બેઠક હાલ તો નથી આવી રહી પરિણામ ચોક્કસથી આ ચોંકાવનારા પરંતુ ભાજપ સત્તામાં વાપસી 26 વર્ષ બાદ જ્યારે ભાજપ સત્તામાં વાપસી કરી રહી છે ત્યારે ચોક્કસથી કાર્યકર્તાઓ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ હોય એ પણ એટલું જ જરૂરી છે